કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 5 છે દુનિયા જોવાનો રસ્તો, જેની અંદર પ્રશ્ન 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। મિત્રો પહેલો પ્રશ્ન છે ક્યાંથી જોતા ગુલાબનું ફૂલ આવું દેખાય છે? તો મિત્રો આ જે છે એ ઉપરથી લીધેલી આકૃતિ છે એટલે આપણે લખીશું એ ઉપરથી। બીજું, ક્યાંથી જોતા કાર આ પ્રમાણે દેખાય છે? તો મિત્રો બાજુએથી જોતા આ રીતે આકૃતિ દેખાય। 3, આ પાસાની સામેની બાજુથી જોતા કેવો દેખાશે? તો આ બાજુ એટલે કે આ પાસું છે એની સામેથી જોઈએ તો આપણે મિત્રો આ બ છે બરાબર એવું દેખાશે બરાબર। એના પછી ચોથું છે કઈ રીતે જોતા મંદિર આ રીતે દેખાશે? તો બાજુએથી જોતા। 5, આ નળાકારની ઉપરથી જોતા કેવો દેખાય છે? તો મિત્રો ગોળ દેખાશે। 6, ઘરની દરવાજાની સામેથી જોતા કેવું દેખાશે? તો મિત્રો સામેથી જોતા આવી રીતે દેખાશે। 2, સૂચના મુજબ કરો, બરાબર નીચેથી જોતા દેખાતા પંખાનું ચિત્ર, તો મિત્રો આવી રીતે દેખાય। બીજું, કચરા પેટીના ડબ્બાની બાજુથી જોતા તો આવી રીતે દેખાશે, આપણે પણ દોરીશું। ત્રીજું છે કચરા પેટીના ડબ્બાને ઉપરથી જોતા તો મિત્રો આવી રીતે દેખાશે બરાબર, ગોળ દેખાશે ઉપરથી। એના પછી ખાલિયાની સામેથી જોતા તો મિત્રો અહીંયા આવશે, આની સામેથી જોઈએ તો આવી રીતે દેખાશે। કમ્પ્યુટર સીપીની ઉપરથી જોતા તો મિત્રો આવી રીતે દેખાશે બરાબર। એના પછી જોઈશું 3 જોડકા જોડો, તેમાં મિત્રો પહેલું છે ઈંટ તો એમાં 4 આવશે, બીજું છે તો એની અંદર આ આવશે, ત્રીજામાં આ પાસો દેખાશે ઉપરથી બરાબર, અને ચોથું બરણી છે બરાબર, ઉપરથી ઓનલી ફોર ઢક્કણ દેખાશે। ઉપરથી જોતા કેવી દેખાય એ આપણે જોડવાનું હતું। પ્રશ્ન મિત્રો 4 છે સૂચના મુજબ કરો। મિત્રો પહેલું છે એક બોક્સને ખોલતા તેની બહારની સપાટીઓ આ બાજુ દેખાય છે, તો તમે આવી પટ્ટી કાપો અને તેના ધારે બોક્સ બનાવો, તેને અલગ અલગ રીતે જોતા કેવું દેખાશે તે લખો। તો મિત્રો આ પટ્ટીને આપણે જોઈએ અલગ અલગ, તો પહેલું છે એમાં 5 3 1, બીજામાં 4 2 6 આ રીતે દેખાય, 6 3 5, પછી 5 3 1, 5 1 4 અને 2 4 6, તો આવી રીતે બનશે। બીજું છે એક બોક્સને જોતા તેના પર નીચે પ્રમાણેની અંકો દેખાય છે। આ બોક્સની સામેની બાજુની સપાટી પરના અંકોનો સરવાળો 27 થાય છે, તો તેને ખોલતા કઈ નેટ આકૃતિ તૈયાર થશે? આને ખોલીએ તો નેટ આકૃતિ મિત્રો ડી નંબરની તૈયાર થાય છે। એના પછી જોઈશું પ્રશ્ન 5, અહીં આપેલું ચિત્ર એ ધીરજના ઘર પાસે આવેલા બહુમાળી મકાન પરથી જોવા મળેલા દ્રશ્યનું છે, તો ચિત્ર જુઓ અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર છે, તમે આ ચિત્રને જોયું। હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। તો પહેલું છે કે આઈસ્ક્રીમ પાર્લર પાસે કયો દરવાજો છે? તો ડી નંબરનો છે। બીજું, મનીષા ઘરથી સૌથી દૂર આવેલા બગીચાનો ગેટ કેવો છે? તો સી નંબરનો। ત્રીજું, જૈન બગીચામાં પ્રવેશે ત્યારે તેની ડાબી બાજુએ વડનું ઝાડ જુએ છે, તો તે કયા દરવાજામાંથી પ્રવેશ હશે? તો ગેટ નંબર બીમાં। અને 4, તમે દરવાજા બી પાસે ઊભા હોય તો તમારાથી સૌથી દૂર શું હશે? તો તે મિત્રો હશે સી, રામુની મીઠાઈની દુકાન હશે। પાંચમું છે દરવાજા એથી પ્રવેશો તો તમારી ડાબી બાજુ શું હશે? તો મિત્રો ડાબી બાજુએ હિંચકો, ચકડોળ, ચીચવો અને લપસણી હશે। છઠ્ઠું છે મિત્રો આપેલા નકશાના આધારે જૈની અને ઈસનો સંવાદ પૂર્ણ કરો। તો મિત્રો જૈનીનું ઘર અહીંયાથી તમે નીકળો છો બરાબર, આ બાજુથી, પછી અહીંયા જવાનું છે, પાછી ડાબી બાજુ આવી, આ બાજુથી પાછું ડાબી બાજુ, આ બાજુ જમણી બાજુ જવાનું, આ બાજુ પાછું જવાનું જમણી સાઈડ, આ બાજુ જવાનું જમણી સાઈડ। હવે આને આપણે પૂર્ણ કરીએ તો જૈનીના ઈશાના ઘરે જવું છે, તે માટે તે ઈશને ફોન કરે છે, ઈશા જૈનીને તેના ઘરનો રસ્તો બતાવે છે। તો જવાબ છે ઈશ તારા ઘરની એક બેંક સુધી પહોંચ, ત્યાંથી તું ડાબી બાજુ
વળીને ચાલ, ત્યાંથી આગળ નદી પાસે 3 રસ્તા આવશે, તે ત્યાં જમણી બાજુએ ચાલ, થોડું આગળ જઈને ડાબી બાજુએ વળાંક લે, ત્યાં પેટ્રોલ પંપ પાસેથી જમણી બાજુએ વળીને આગળ ચાલ, આગળ જતાં 4 રસ્તા આવશે, ત્યાંથી સીધી ચાલ, ફરીથી 4 રસ્તા આવશે, ત્યાંથી જમણી બાજુએ વળ અને ચાલ, આગળ જતાં તારી જમણી બાજુએ બગીચો દેખાશે અને આ બગીચાની પાસે મારું ઘર છે. એના પછી 7મું છે, અહીં 2 પાસા પર અંકો દર્શાવે છે. તો અહીં બંને પાસાની નીચેની સપાટી પરના અંકોનો સરવાળો કેટલો થશે? તો મિત્રો અહીંયા નોંધ છે કે પાસાના સામસામેની બાજુના અંકોનો સરવાળો 7 થાય છે. તો આપણે અહીંયા જવાબ આવશે 6 + 3 = 9 થાય છે. 8મું છે, અહીંયા મિત્રો આકૃતિ છે, ઉપરથી જોતા કેવું દેખાશે તે જુઓ. તો મિત્રો આને આપણે આકૃતિને જોઈએ તો ઉપરથી આવી રીતે આપણને જોવા મળશે. 9મું છે, જ્યારે વસ્તુ ઉપરથી બાજુએથી અને સામેની બાજુએથી જોઈએ ત્યારે તે મિત્રો જવાબ આપણો આવશે જેની અંદર જવાબ છે સી. વસ્તુ પર આધારિત છે કે એક જ પ્રકારની દેખાય કે જુદા જુદા પ્રકારની દેખાય છે. 10મું છે, નીચેનામાંથી કે આકારનો ઉપરથી જોતા મિત્રો અહીંયા જે ચોરસ છે એ પ્રકારનો દેખાશે, તો આવશે અહીંયા સી. બરાબર, આ પાસું છે તે. 11મું છે, કોઈ વસ્તુને નજીકથી જોતા ખળગિયા અને દૂરથી જોતા ખળગિયા દેખાય છે, તો નજીકથી મોટી અને દૂરથી નાની. 12, વધારે ઊંચાઈથી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય? તો નાની દેખાય, એ નંબર. મિત્રો અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નોનું સર્વગાહી મૂલ્યાંકન કરીએ તો પહેલો પ્રશ્ન છે, કારની ઉપરથી જોતા કેવી દેખાય? તો ડી નંબર મિત્રો દેખાશે. બીજું છે, અહીંયા ઈંટ છે એની સામેથી જોતા કેવું દેખાય? તો બી નંબર. ત્રીજો, અહીંયા પાસું છે એની ડાબી બાજુ જોતા કેવું દેખાય? તો બી નંબર દેખાશે. ચોથું છે, અહીંયા મિત્રો આકૃતિ છે, આ ખોખાને ખોલતા દેખાતું સાચું ચિત્ર કયું છે? તો મિત્રો એ નંબર છે. હવે જોઈશું વસ્તુની જુદી જુદી જગ્યાએ જોતા તે કેવું દેખાશે? તો મિત્રો અહીંયા એલઈડી ટીવીને સામેથી જોતા આવી રીતે દેખાય છે. પછી 6, ગ્લાસને ઉપરથી જોતા, તો મિત્રો ઉપરથી જોતા આવું દેખાશે, બરાબર, ગોળ દેખાશે, આ નહીં પરંતુ ગોળ દેખાશે મિત્રો. 7મું છે, મંદિરને સામેથી જોતા, તો મિત્રો મંદિરની સામેની દિશા છે દરવાજો એ આગળ આ રીતે આવશે, બરાબર. 8મું છે, તમારા ઘરની બાજુથી જોતા, તો ઘર બાજુએ જોતા આ રીતે દેખાય. 9, લપસણી બાજુએથી જોતા, તો લપસણીને બાજુથી જોઈએ તો આ રીતે મિત્રો આવશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા પ્રશ્નપત્રનું સંપૂર્ણ એટલે કે તમારો સ્વાધ્યાયન પોથી છે તેનો પાઠ નંબર જે મિત્રો 5 છે તેનું સોલ્યુશન જોયું. આવી રીતે તમારે પણ તમારી જે એકમ કસોટી છે તેમાં મિત્રો ચિત્ર ચોંટાડીને અથવા તો ચિત્ર દોરીને પણ તમે તમારા જવાબો લખી શકો છો. ખાસ કરીને ધોરણ 4ના મિત્રો પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર જોવાના બાકી હોય તો પણ ચેનલના પ્લેલિસ્ટમાં મિત્રો મળી જશે. સ્વાધ્યાયન પોથીના ભાગ 1, 2નો વિડીયો પણ જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આશા રાખી છે તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.